છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ધંધોડા ગામની બે કન્યાઓએ લગ્ન પૂર્વે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. રવિના રાઠવા અને નીતલબેન વણકર નામની આ નવવધુઓએ મતાધિકારનો ઉપયોગ કરી અન્ય નાગરિકોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં અનોખો ઉત્સાહ છે. છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામની બે કન્યાના આજે લગ્ન હોવા છતાં તેઓ મતદાન મથકે આવી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે. એ જ કન્યાઓ સાથે વાત કરીશું. બેન, આજે તમારા લગ્ન છે, કેટલી ખુશીને તમે મતદાન કરવા આવ્યા? આજે મને બહુ ખુશી છે કે આજે મારા લગ્ન છે છતાંય હું મતદાન કરવા આવી. એ એટલા માટે કે આપણા દેશનો પણ વિકાસ થાય અને એ આપણો અધિકાર પણ છે અને હક પણ છે. અને આજે હું ટાઈમ કાઢીને પણ આવી છું, તો સૌ લોકો આજે મતદાન કરે એ આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે અને એ વિકાસ પણ જરૂરી છે. બધા લોકોએ આજે મતદાન કરવા આવવું જોઈએ અને ગામનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, એના માટે આ મતદાન કરવું જોઈએ. ઉમેદવાર સારો જીતે એના માટે આ મતદાન કરીને દેશનો વિકાસ કરે અને ગામનો વિકાસ કરે એવી મારી ઈચ્છા છે અને આ બધાને મતદાન કરવા આવવું જોઈએ.